સુરત શહેરમાં ફરીથી એક ગેંગના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન થયું. ગુજરાતના ડીજીપીના આદેશ બાદ સમગ્ર સુરત શહેરમાં અસામાજિક તત્વો અને ગુંડા તત્વોને ત્યાં સુરત પોલીસ ડિમોલિશનની કાર્યવાહી કરી રહી છે. જેમને ત્યાં ગેરકાયદેસર બાંધકામો છે ત્યાં સુરત પોલીસ આવીને તોડી રહી છે. એસએમસીના અધિકારીઓને સુરત પોલીસના કાફલા સાથે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે. હાલમાં સુરત પોલીસ દ્વારા સમગ્ર સુરત શહેરમાં સક્રિય ગેંગની યાદી બનાવવામાં આવી હતી, જેમાં રાહુલ એપાર્ટમેન્ટના ગેંગ ચલાવનાર રાહુલના 3 ગેરકાયદેસર ઘરનો ઉધના ખાતે ડિમોલિશન પછી માથાભારે કુખ્યાત ગુસ્સી ટોકનો આરોપી સજુ કોઠાણીને ત્યાં નાનપુરા જમરૂક ગલીમાં ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યા અને વીજ કનેક્શન પર કાપવામાં આવ્યા. હવે કુખ્યાત માથાભારે આરીફ મીંડીના ગેરકાયદેસર બાંધકામોમાં બુલડેઝર ફર્યો. ઉચ્ચ પોલીસના કાફલા સાથે અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકત પર હાલમાં તવાઈ. સુરતમાં ખંડેરાવપુરા કાદરસાની નાર પાસે આરીફ મીંડીના દીકરાએ રસ્તા પર ઓફિસ ગેરકાયદેસર રીતે બનાવી હોવાથી તેનો ડિમોલિશન કરવામાં આવ્યો. આરીફ મીંડી સામે ગુસ્સી ટોક સહિતના ગુનાઓ નોંધાયેલા છે. આરીફનો દીકરો કેઝર મીંડી પર હાલમાં જેલમાં બંધ છે. સુરત પોલીસની કડક કાર્યવાહી એક પછી એક ડિમોલિશનની હાલમાં શહેરભરમાં ચાલી રહી છે. સક્રિય ગેંગના દરેક ગેરકાયદેસર બાંધકામો પર ઉચ્ચ પોલીસના કાફલા સાથે એસએમસીના અધિકારીઓ સાથે ડિમોલિશનની કાર્યવાહી સતત ચાલુ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.